દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે ચોમાસાને લઈને વાત કરવાના છે। વાત કરીએ તો આમ ઉનાળાની હવે વિદાય થવાની છે અને ચોમાસાની વિધિવત એન્ટ્રી આગામી 7 દિવસોની અંદર ગુજરાતમાં થવાની છે। ત્યારે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ક્યાં કેવો વરસાદ પડવાનો છે તેને લઈને હવામાન નિષ્ણાંતની પણ આગાહી સામે આવી છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે, જેમાં 14 થી 16 જૂનની આસપાસ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે। અમદાવાદમાં આગામી 7 દિવસમાં વરસાદનું આગમન થશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજીશું કે હાલ વર્તમાન સ્થિતિ શું કહી રહી છે વરસાદને લઈને। અત્યારે એવો માહોલ બન્યો છે કે નહીં, કેમ કે જે રીતે આ વખતે આકરી ગરમીનો સામનો ગુજરાતના લોકોએ કર્યો છે। કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકાર્યા છે ને એવું કહેવાય રહ્યું હતું દક્ષિણ ભારતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે। કેરળમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે ગુજરાતમાં પણ દરિયા કિનારાના વિસ્તારો જે આવેલા છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે, ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે। તો કયા એવા જિલ્લાઓ છે, તો આપણે એ વિન્ડી મેપના માધ્યમથી આ જિલ્લા બતાવવાના પ્રયાસ કરીશું। તો સૌપ્રથમ આપણે જિલ્લામાં જોઈ શકો છો કે ગીર સોમનાથ, વેરાવળનો ભાગ, તાલાળાનો ભાગ, ત્યાર પછી કોડીનાર જે ગીર સોમનાથ જિલ્લો કહેવાય છે ને એના ઉપરના ભાગે અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય નથી, પણ જે દરિયા કિનારાથી અડીને આવેલા ભાગો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ને આ સ્થિતિ છે તે દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ છે, વલસાડની આસપાસ અને વાપી છે, ત્યાં વરસાદી સિસ્ટમ હાલના પ્રમાણે સક્રિય છે। મહારાષ્ટ્રમાં આવી રીતે સ્થિતિ છે તે વરસાદની સક્રિય છે ને જે તમને કીધું મેં, મહારાષ્ટ્ર દક્ષિણ ભારતમાં ચોમાસાની એન્ટ્રી થઈ, તો આ એ વિસ્તારો છે જે કેરળથી માંડીને મહારાષ્ટ્ર સુધીના કે જ્યાં વરસાદ હાલ વરસી રહ્યો છે। આ બ્લુ જે એરિયા બતાવે છે એ વરસાદ હાલ એ વિસ્તારમાં વરસી રહ્યો છે તે પ્રકારનો આ માર્ક માનવામાં આવે છે ને આ જે હળવો બ્લુ માર્ક છે, એટલે હળવો તમને દેખાઈ રહ્યો છે બ્લુ, એ જગ્યાએ વરસાદી સિસ્ટમ હજી ખાલી સક્રિય થઈ છે, ત્યાં વરસાદ ધીમે ધારે વરસી રહ્યો છે, મધ્યમ વરસાદ છે ને આવી સ્થિતિ છે તે અત્યારે ગુજરાતમાં બની છે કે દક્ષિણ ગુજરાતમાં વલસાડના ભાગ એટલે દરિયા કિનારાનો ભાગ કહેવાય છે આ, એના કારણે આ સિસ્ટમ છે ત્યાં સક્રિય થઈ રહી છે ને ધીમે ધીમે જેમ જેમ આ સમય નજદીક આવશે, આ વરસાદી જે સિસ્ટમ છે મહારાષ્ટ્રની અરબ સાગરમાંથી જે બની છે તે આગળ વધશે, તેમ આ વલસાડના ભાગમાં, નવસારી જિલ્લા, સુરત, આમ આખા જે દરિયા કિનારાના જે ભાગો આવેલા છે, જિલ્લાઓ આવેલા છે, ત્યાંથી વરસાદ છે તે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તરફ વધારે છે તે જોવા મળશે। આ વખતે હવામાન નિષ્ણાંતોનું માનીએ તો તેમનું એવું માનવું છે કે ચોમાસું સારું જવાનું છે, કેમ કે ગરમી પણ જે રીતે કાળઝાળ આ વખતે પડી છે તેને ધ્યાનમાં રાખીને ને આ સિસ્ટમથી અત્યારે આપણે સમજીએ તો ખાલી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ, જેમાં ખાસ કરીને ગીર સોમનાથનો જે ભાગ અને પોરબંદરના અમુક તાલુકાઓ આવેલા છે, એ ભાગમાં અત્યારે હળવા વરસાદની આગાહી છે ને હવામાન વિભાગ મુજબ 14 થી 16 જૂનની આસપાસ આ જિલ્લાઓમાં વરસાદ સારો પડી શકે છે। ત્યારે મધ્ય ગુજરાતમાં હાલ સૂકું ભટ્ટ જોવા મળી રહ્યું છે, અત્યારે કોઈ પણ સિસ્ટમ છે તે મધ્ય ગુજરાતમાં સક્રિય નથી જોવા મળી રહી। આ મધ્ય ગુજરાતનો ભાગ છે જ્યાં વડોદરા આપ જોઈ શકો છો, પછી નડિયાદ છે, અમદાવાદ છે, ગાંધીનગર છે ને ગરમી અહીંયા 41 ડિગ્રીની આસપાસ છે, એ 39 ડિગ્રી વડોદરામાં છે। આવી રીતે ગરમી છે હજી જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રમાં જે તમને કીધા કે દરિયા કિનારાથી અડીને આવેલા જિલ્લાઓ છે, ત્યાં કચ્છમાં અત્યારે ઓવરઓલ શાંત માહોલ છે, અહીંયા કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી। દક્ષિણ ગુજરાતમાં વલસાડના ભાગમાં અને વાપીના ભાગમાં છે, બાકી તો ત્યાં પણ અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય નથી। અને વાત કરી લઈએ ઉત્તર ગુજરાતની, ઉત્તર ગુજરાતમાં પણ ઓવરઓલ અત્યારે સૂકું ભટ્ટ જોવા મળી રહ્યું છે ને દક્ષિણ ગુજરાતમાં પણ જે સુરત સિવાય બધા, સુરતની પણ નીચે જે વલસાડ સિવાય બધા ભાગો ખાલી છે। એટલે ઓવરઓલ હાલ સિચ્યુએશન છે તે આગામી 7 દિવસમાં હવે જ્યારે વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનશે તો સારો એવો વરસાદ ગુજરાતમાં થશે તેવું હવામાન વિભાગનું માનવું છે। ત્યારે પડે પડની માહિતી હવામાનથી લાગતી આપના સુધી પહોંચાડતા રહીશું। આવા વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।